જોતો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો અને આપણે પણ બધા મજામાં છીએ. ત્યાં વરસાદ પાણી કેવાક છે? હરેક જિલ્લામાં અત્યારે લગભગ બધી જગ્યાએ ગામો ગામ વરસાદ છે અને આપણે સુરતમાં 3 થી 4 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. ઘડીક વાર રહે છે ને ઘડીક વાર બંધ થાય છે, એવું થાય છે. અને આજે આપણે રસોઈમાં શું બનાવવું એ પણ નક્કી નથી, કેમ કે અત્યારે 10:30 થઈ ગયા છે અને રોજ રોજ શું બનાવવું એ સમજાતું નથી, કેમ કે અત્યારે વરસાદની સિઝન હોય એટલે બાળકોને શાક રોટલી ન ભાવે એટલે રોજ કંઈક નવું નવું બનાવી દેવું પડે. અને સવારથી સાંજ સુધી છોકરા સ્કૂલમાં રહેતા હોય એટલે એમ થાય કે એના મન ભાવતું આપણે કંઈક બનાવી દઈએ તો છોકરા ધરાઈને ખાય. તો આજે જો આપણે બટેટા બાફી નાખ્યા છે અને અહીંયા થોડીક કાલની રોટલી વધેલી છે તો એનો કાંક નાસ્તો બનાવી દઈશ છોકરાને. 5-6 રોટલી વધી હતી એને મેં કટકા કરીને રાખી દીધા છે. અને હવે એનો પણ વિચારશું કે આપણે આનું શું બનાવવું ને બટેટાનું પણ હજી કાંઈ નક્કી નથી કર્યું કે શું બનાવવું એમ. પણ બટેટા બાફીને રાખી દીધા છે, કંઈક એમાંથી કાંઈક નવું બનાવીશ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આપણે વરસાદ અત્યારે આવે છે, અત્યારે ધીમો ધીમો વરસાદ આવે છે. જો નીચે પણ હજી ભીનું જ છે, કેમ કે આખી રાત વરસાદ આવ્યો એટલે કાંઈ હુકાણું નથી. તો વરસાદ અત્યારમાં ચાલુ થઈ ગયો છે. સવારમાં ફૂલ વરસાદ હતો, અત્યારે ધીમો ધીમો વરસાદ આવે છે. હમણાં પાછો વચ્ચે વરસાદ ઘડીક ધીમો ધીમો આવે ને ઘડીકમાં પાછો ફૂલ વરસાદ થઈ જાય. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો અત્યારે 11:30 થઈ ગયા છે ને આપણે રસોઈ માટે જો આલુ પરોઠા બનાવી નાખ્યા છે. આપણે વિચાર્યું હતું બટેટાનું શું બનાવવું, પણ ધાર્મિકભાઈ બહુ દિવસથી જીદ કરતા હતા કે આલુ પરોઠા બનાવો, તો આજે આપણે આલુ પરોઠા બનાવી નાખ્યા. જો અહીંયા લોટ બાંધેલો છે, આપણો મસાલો છે, અહીં પરોઠું બનાવીશ ને અહીં જો આપણું પરોઠું બને છે. અને આ આપણે ઓમભાઈ માટે ટિફિન તૈયાર થઈ ગયું છે. આ ટિફિનમાં ભરવા માટે ઠરવા મૂકી દીધા છે આલુ પરોઠા. અને અહીંયા આપણા પરોઠું હજી બને છે ધાર્મિકભાઈ માટે. તો આજે આપણે બનાવ્યા છે આલુ પરોઠા. જો તમે જુઓ સરસ મજાનું એકદમ ફૂલીને દડા જેવું થઈ ગયું છે આલુ પરોઠું. અને ઉપર આપણે ઘી નાખીને સરસ મજાનું તળી લઈશું તો આપણા આલુ પરોઠા બનીને તૈયાર થઈ જાય. આલુ પરોઠા મસ્ત મજાના બન્યા છે. તો તમારે આની રેસીપી જોઈ હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ અને બીજી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ. એ બંને ચેનલમાં તમને મારી રેસીપી મળી જશે. તો ત્યાં જઈને તમે વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો આપણે આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે ઓમભાઈ માટે. તો હવે આપણે ઓમભાઈને ટિફિન દેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે ઓમભાઈને ટિફિન દઈ આવી. આમાં તમુભાઈ આવી ગયા. જામાં તમુભાઈ આવી ગયા છે અત્યારે. કેમ ગાય ગા? જામાં ધાર્મિકભાઈ 12:30 ઘરે પહોંચ્યા છે હાલીને. કેમ તમુભાઈ? હવે જમવા બેસવું છે કે વાર છે? હાથ પગ તો ધોયા પેલા, પછી નેપકિન થી નુસાઈ જા. પેલા હાથ પગ તો આપણે ઓમભાઈ ટિફિન દઈને આવી ગયા છે ને આપણે જો ધાર્મિકભાઈ માટે ગરમા ગરમ પરોઠા બનાવીએ છીએ. જો અચ્છા નાનામાં ધાર્મિકભાઈ આવી ગયા છે. ધાર્મિકભાઈ હમણાં જોજો કેવા ખુશ થઈ જશે. એમાં ધાર્મિકભાઈ આવીને કપડાં બદલાઈ લીધા ને હવે જમવા બેસવાની તૈયારી થઈ ગઈ. જો આપણે આલુ પરોઠા અને છાશ ને બધું લઈને બેસી ગયા છે. તો જો આપણે સરસ મજાના આલુ પરોઠા બનાવ્યા છે. આમાં ધાર્મિકભાઈ ને કેટલા દિવસથી ખાવા હતા? કેમ કેટલા દિવસથી કહેતો હતો? ધાર્મિકભાઈ ની ફરમાઈશ પૂરી થઈ ગઈ. કેમ હવે ખાવાની મજા આવશે ને? તો બેસી જાઓ. હવે કોની વાટ છે? કોઈની? તો બેસી જાઓ ને ભાઈ. તો ચાલો આપણે જમી લઈએ ને તમે પણ બધા જમવા આવી જાઓ. આજે છે આલુ પરોઠા, સોસ અને છાશ. આમાં ધાર્મિકભાઈ ને ગમે એ આઈટમ બનાવો, છાશ તો જોઈએ જ. કેમ નમુભાઈ? કેમ નમુભાઈ? તો બેસન બેટા જમવા હે હમણાં બેવું જો તો કેવા લાગે છે. આમાં ધાર્મિકભાઈ ચેકિંગ કરે છે કે વેસ્ટ માંથી બેસ્ટ બનાવ્યું છે કે આલુ પરોઠા જ બનાવ્યા છે કે હા ભાત છે. હરખું ખાતો પેલા ખાતો ખબર પડે ભાઈ. હા પેલા ટેસ્ટ કરતો કેવાક બેન એ પેલા કે પછી હું તને કહું. કેવા બેના? હારા બેના? શેના બેના છે? આલુ પરોઠા જ છે. આલુ પરોઠા જ છે ભાઈ ને? તો વાંધો નહીં. તો મંડો જમવા. ચાલો ચાલો આમાં ધાર્મિકભાઈને આલુ પરોઠા ભાવ્યા છે. હવે આવી જાઓ બધા જમવા. આપણે પણ ધાર્મિકભાઈ સાથે જમવા બેસી જઈએ. કેમ ધમુભાઈ?
અમારે રોજ મારે ને ધાર્મિકને જ જમવાનું હોય. કેમ રોજ મારા દીકરો બે એકલા જ હોય જમવામાં. એને પપ્પા આવશે 1-2 વાગે અને મારા ઓમભાઈને તો ટિફિન વયું જાય અને મારે ને ધાર્મિકને જમવાનું હોય. ધાર્મિકભાઈ જાગી ક્યારવીને બ્રેડ બટર બનાવવા માંડ્યા છે. જો ધાર્મિકભાઈ બ્રેડ બટર બનાવે છે. કેવું બનાવે છે જો. આવડે છે બ્રેડ બટર બનાવતા? આમાં ધાર્મિકભાઈને બધું આવડે કા તમે ભાઈ? જો જો કેવું બનાવે મસ્તીનું બ્રેડ બટર નાખે તો બ્રેડ જો બટર કેમ નાખે એમ ન નખાય, સાઈડમાંથી કઢાય બ્રેડ ઓલું બટર. અત્યારે જામ થઈ ગયેલા અને છે ને બ્રેડ બટર બનાવે ને તો પહેલાં થોડી વાર પહેલાં ફ્રીજની બહાર મૂકી દેવું પડે. 10-15 મિનિટ બહાર રહે ને તો ઓગળી જાય બટર. ગેસ શરૂ કર્યો ને એની ઉપર આ વાળ પડી ગયું બટન. હે યસ શું કરવું છે કઈ કરું તો અમારે બ્રેડ બટર બની ગયું રેડી. તો અત્યારે આપણે આવી ગયા સગાસી ઉપર ને ખૂબ સરસ ઠંડો પવન આવે છે. સરસ મજાનો ઠંડો પવન આવે છે, મજા આવે છે. અને આજે બપોરનો 2 વાગ્યાનો વરસાદ બંધ થઈ ગયો છે. અત્યારે જો બધું સુકાઈ ગયું છે અને વાદળાય નથી અત્યારનું વાતાવરણ તમે જુઓ. અને વૃક્ષો જો કેવા સરસ એકદમ લીલાછમ દેખાઈ રહ્યા છે. અને અત્યારનું વાતાવરણ એકદમ સરસ થઈ ગયું છે અને ઉઘાડ થઈ ગયો છે. તો જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે. તો આપણે ઘડીક વાર અગાસી પર આવી ગયા અને જો નીચે બધા બેઠા છે. અહીંયા રોજ અત્યારે આવા ટાઈમે બધા બેઠા હોય પણ આપણે કાંઈ બેસવા ન જઈએ, આપણે ઘરે જ રહીએ કેમ કે છોકરાને બધા ઘરે હોય. અમારા હર્ષાબેન બેઠા છે. હર્ષાબેન બેઠા છે. કેમ એકલા બેઠા છે? ભજન કરો છે? તો હર્ષાબેન નીચે બેઠા બેઠા ભજન કરે છે અને બધા બેઠા છે. અને વાતાવરણ સરસ છે એટલે બહાર બેસવાની મજા આવે. ઠંડો પવન છે એટલે બધા બહાર બેસવા નીકળી જાય. ત્યારે અહીંયા બધા શાકભાજીને એવું લઈને આવતા હોય અને બધા પોતપોતાનું શાકભાજીને એવું વીણતા હોય અને બેઠા હોય શાંતિથી. તો આપણે ઘડીક વાર અહીંયા અગાસી પર વોકિંગ કરશું અને પછી ઘરે જઈશું. ધાર્મિકભાઈ નીચે બેઠા છે ને તો આપણે ઘરે જઈને પછી કંઈક રસોઈ બનાવશું કે 6 વાગ્યા છે તો ઘડીક અડધી કલાક અહીં વોકિંગ કરશું ને પછી આપણે ઘરે જઈશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે વરસાદ રહી ગયો છે ને આપણે અગાસી પર સિમેન્ટ નાખવાનું કામ ચાલી રહ્યું છે કેમ કે ચોમાસાની સિઝન આવે એટલે આપણે અગાસી પર સિમેન્ટ નાખવી જ પડે. તો આ નિકુંજભાઈ છે અને મેહુલના ફ્રેન્ડ છે તો એ આપણને હેલ્પ કરવા માટે આવી ગયા છે અને સાથે પ્રાગજી દાદા અને શૈલેષભાઈ અને બધા આવી ગયા છે. તો અગાસી પર બધા ભેગા થઈને પછી સિમેન્ટ નાખી દઈશું અને હજી વરસાદ રહ્યો અને અડધી કલાક જ આને મેં કેટલી વાર કીધું વરસાદી પડ્યો ને પહેલા જ તે ક્યાંયથી એટલે ક્યાંયથી કાટો રે કે હાવણો લાગશે ને પેલા ભાઈ માપનું જ રાખવું પડશે. એ પ્રાગજી દાદા આવ્યો ગયા તે પહેલા નાખી દીધું ને તો એક ટીપું ક્યાંયથી ન આવ્યું અને ઓલું એસી નું ઓલું ભૂંગળું ઓલું કર્યું છે ને ન્યાય તે મરાઈ દેજો. તો આપણે સિમેન્ટનું કામ ચાલી રહ્યું છે. કેમિકલ ને બધું મિક્સ કરીને સિમેન્ટ તૈયાર કરી રહ્યા છે નિકુંજભાઈ અને બસ હવે તૈયાર થઈ જવા આવ્યું છે ને હવે આપણે આ બધું તૈયાર થઈ ગયું છે ને હવે અગાસીમાં સિમેન્ટ પાથરવા બધા જાય છે. તો તમે જોઈ રહ્યા છો બધા સિમેન્ટ લઈને ગયા. નિકુંજભાઈ જો કામ કરે છે અગાસીનું. અહીંયા બધા કામ કરે છે. જપ લાઇટ નીકળી જે આપણું લાભેશ્વર મંદિર. અત્યારે સાંજના 7:30 થયા છે અને આપણે અગાસી પર આવી ગયા છે. વરસાદ બંધ થયો જ છે હજી અત્યારે. તો આપણે રાઉન્ડ મારવા આવી ગયા છીએ અગાસી પર. જોયું મેં પ્લાન. જો અત્યારે આપણે ચા બનાવી છીએ. ધાબે સિમેન્ટ નાખે છે. અત્યારે ખૂબ વરસાદ આવે છે એટલે આપણે ધાબે સિમેન્ટ નાખવાની છે. તો આપણે નિકુંજભાઈ આવ્યા છે સિમેન્ટ નાખવા માટે. પ્રાગજી દાદાની બધા ધાબે છે તો આપણે એના માટે ચા બનાવીએ છીએ. આદુવાળી ચા બનાવી છે જો. તો આપણે ચા બનાવીને પછી અગાસી પર દેવા જાય ને અત્યારે 7:30 થઈ ગયા છે ને જો બહાર અંધારું થઈ ગયું છે અને વરસાદ બંધ થઈ ગયો છે અને ઉઘાડ થઈ ગયો છે. જો બહાર દેખાય છે સરસ મજાનો. તો આપણે ચા બનાવીને પછી અગાસી ઉપર જઈએ અને ચા દઈએ. ત્યાં બધા સિમેન્ટ નાખે છે ને થાકી જાય એટલે ચાનો કોટો ચડી જાય. સિમેન્ટ નાખવાની બધાને મજા આવે ને કામ કરવાની. તો ચા આપણી સરસ મજાની ઉકળી ગઈ છે. આદુવાળી ચા બનાવી છે. તો અત્યારે 8 વાગી ગયા છે ને હવે કામ પૂરું થવા એવું છે અને વિડીયો આપણે પૂરો કરવી છે. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને